એવા કઠોળ વચન બોલે છે, પણ રત્નાથી વચન સંભળાતા નથી. એટલે રત્નો એકદમ અકળાય છે, ને એ જ વખતે રત્નાને અહીંયા સંકટ જેલમાં પૂરવામાં આવે છે. રત્નાને સંકટ જેલમાં પૂરવામાં આવે છે, ને રત્નો સંકટ જેલમાં પોકાર કરે છે કે હે રામા, આજ રત્નો રાય કોરે તમને એવી નવે રે. આજ અને વહેલા આવો ને મારા નાથ, આજ રત્નો પુરાણો સંકટ એ જેલમાં રે યાદ. બાપ રત્નો પુરાણો સંકટ જેલમાં, અને અહીંયા પોકાર કરીને કીધું કે હે રામા, રામા આવજો હામા, કળિયુગ વહે કરોડ. હે રામા, કારણ કે આ કળયુગનો વાયરો છે, પાપી પાખંડી સૌને પીડે છે. 2 મિનિટ મને યાદ આવી ગયું સાહેબ, અમરેલી. અને અમરેલીની અંદર સુખરામ મહારાજ, સાધુ સુખરામ, અને સુખરામને અમરેલીના દરબારે જમીન આપેલી, રામાપીરનું મંદિર બનાવવા જમીન જગ્યા આપેલી, વીઘા આપેલા રામાપીરનું મંદિર બનાવવા માટે સુખરામ. હવે અહીંયા જગ્યા બનાવી, મંદિર બન્યું, પણ એમના વડવાએ દરબારે આપેલા, પણ વાંહે દીકરો જે રહ્યો ને, એ દીકરાને લાલચ જાગી કે આ જગ્યાના પૈસા તો બહુ વધારે હવે આવવા માંડ્યા છે, રોડ ટચની જગ્યા છે, પૈસા વધારે આવે, અને આમ જો હું પાછી લઈ લઉં તો આ કરોડોની જગ્યા છે, જો મારે પાછા કરોડો મળી જાય. એ વખતે કેસ કર્યો એ દરબારે, કોના ઉપર? સુખરામ ઉપર. સુખરામ ઉપર કેસ કર્યો. સાંભળજો, બહુ મજાની વાત છે, બહુ મજાનો પ્રસંગ છે, સત્ય ઘટના. પરચો કોને કહેવાય? ઈ વખતે સુખરામની ઉપર કેસ કર્યો, એટલે સુખરામની ઉપર કેસ થયો, એટલે સુખરામને કોર્ટમાં જવું પડ્યું. અને કોર્ટમાં જ્યાં સુખરામને લઈ ગયા, અને આ જ્યાં કચેરીમાં ઉભો રાખ્યો સુખરામને, અને જજ સાહેબે પૂછ્યું કે હે સુખરામ, આ જગ્યા તારી છે, એના કોઈ પુરાવા? હે સુખરામ, આ જગ્યા તારી છે, એના કઈ પુરાવા? એ કે મારો પુરાવો મારો રામો પીર, બીજો કોઈ આધાર નથી, મારી પાસે કોઈ પુરાવો નથી. હે કે મારો પુરાવો, અમારા સાધુડાનો પુરાવો તો બીજો શું હોય? અમારો પુરાવો તો અમારો રામો પીર છે, બીજો પુરાવો નથી. બાપ જજ સાહેબ કે આ કોર્ટ છે, આ કોર્ટ જે રહી ને પુરાવા વગર માને નહીં. આ કોર્ટ કહેવાય, આ કોર્ટ પુરાવા વગર માને નહીં. જો તમારી જગ્યા હોય તો કંઈક સબૂત આપો, કંઈક પુરાવો આપો. તો કે મારી પાસે પુરાવા દેવા માટે તો રામો પીર છે, બીજો કોઈ નથી, મારો સાક્ષી. અને એ વખતે જજ સાહેબે કીધું કે તારો રામો પીર આવશે પુરાવો દેવા? તો સુખરામ કે મને ભરોસો છે, મારા ઠાકર ઉપર આવશે પુરાવો દેવા. પણ કે કોર્ટમાં હો, અરે તું ક્યાં વાત કરસ બાપ, મને મારા ઠાકર ઉપર ભરોસો છે. જજ સાહેબે કીધું કે આમ જો કાલ 24 કલાકની અંદર જો સુખરામ તો પુરાવા હાજર ન કર્યો કે આ જગ્યા તારી છે, એવો પુરાવો સાબિત ન થાય, તો 24 કલાક પછી એ જગ્યા પાછી એમને અર્પણ કરી દેવામાં આવશે. સુખરામે કીધું કાંઈ વાંધો નહીં બાપ. કોર્ટ પૂરી થઈ. અમરેલીમાં વાણંદ ભગતનું ઘર, અને વાણંદ ભગતના ઘરે બાપ સુખરામે જઈને હાકર ખખડાવી, ભગત ખોલો. તો કે કોણ? તો કે સુખરામ. કે બાપુ આવો આવો. તો કે એક કામ કર, તારો રામસાગર ક્યાં પડ્યો? તો કે તો ઓયડામાં પડ્યો. તો કે હવે એ ઓયડામાં છે ને, હું અંદરથી ઓયડો વાસું છું, ઓયડો બંધ કરું છું, કદાચ કોઈ પણ આવે ને
તોય ઓયડો ખોલતો નહીં. હવે મારે છે ને અલગ ધણીને બોલાવવો છે પુરાવો દેવા માટે, એટલા માટે આમ જો ઓયડો ખોલતો નહીં. હવે હું રામસાગર લઈને ઓયડામાં બેસી જાઉં. પણ કે છે ને ભજનના ભરોસે રેજો અંતે નર ઓપશે, અમર બીજક જેના હાથમાં એને કાળ કેમ રોપશે. જ્યાં ઓયડામાં જઈ રામસાગર હાથમાં લીધો અને ઠાકરને યાદ કરીને કીધું કે એ ઠાકર, ઠાકર તે તો મેલ માઠેલી, તું છો એ કાલ નો બેલી. ઠાકર તે તો મેલ માઠેલી, તું છે એ કલનો બેલી. અમે તારા બાળ કહેવાય, જીવન અને આશરે જાય. અમે તારા બાળ કહેવાય, જીવન કોના આશરે જાય. એ રણુજાવાળા, એ ભાલાવાળા બાપ ઠાકર, હવે કોર્ટની અંદર તારે પુરાવો દેવા જવાનું છે. કારણ કે હવે આ દુનિયા છે ને તો પાપી છે, પાખંડી છે. ઈ મને પીડે છે. એ ભાલાવાળા, એકવાર તો નજરું કરો નેજાવાળા. એ ભાલાવાળા મારી ભેળે રેજો બા. એ વાલા રે મારી વેળા રેજો. એ રામ રણુજા વાળા હો જીરે રામા. એ દેવ છો દ્વારિકા વાળા હો જીરે. વાલા રે મારી વેળા રેજો. બાપ એ ભાલાવાળા, પાપી પાખંડી સૌને પીડે અને કોઈનો હાલ્યા ધર્મને કેળે. બાપ પાપી પાખંડી રામા સૌને પીડે. એ વખત પ્રમાણે ઈ તો વેડે હો જીરી રામા. વખત પ્રમાણે વેડે હો જીરી. પાપી પાખંડી રામા સૌને પીડે. કોઈનો હાલે રે ધર્મ ને કેડે. એને રમવા દો ભલે રમે, એમાં કઈ ન થાય. એ રમવા દો. એ કોઈનો હાલે રે ધર્મ ના કેડે. નજરું કરો ને નેજા વાળા હો જીરે. એ જાઓ એ બીજા. એ નજર કરો ને નેજા વાળા હો જીરે. ધણી ભાલા વાળા રે મારી વેળા રેજો. બધાય ભાવથી રામા ધણી મારી વેળા રેજો. શુક્રામે પેલું ભજન, બીજું ભજન અને ત્રીજું ભજન ની આરાધ વાણી કરી અને યાદ કરવા મીડા. કઈ ઠાકર બાપ, આ પાપી પાખંડી સૌને પીડે, કોઈનો હાલે ધર્મ ના કેડે. એ ભાલાવાળા મારી ભેળે રહેજે બાપ. અને ઈ વખતે સુખરામે અરજ કરી અને અડધી રાતે જજ સાહેબ ના ઘરે, અડધી રાતે જજ સાહેબ ના ઘરે જજ સાહેબ જે હુતા હતા ત્યાં ઘોડાના ડાબલા વાગવા મંડાણા. અને ઘોડાના ડાબલા વાગવા મંડાણા. કોણ? જજ સાહેબ પૂછે છે કોણ છું તું? એ જજ સાંભળી લે, તું કહેતો તો ને પુરાવો જોઈ છે, તું કહેતો તો ને કે પ્રમાણ જોઈ છે, કે પુરાવો દેવા આવ્યો છું. હું સુખરામનો રામો પીર છું બા. એ સુખરામ કેસે રામા સન્મુખ રેજો. એ મજરો મારો માની લેજો જીરે રામા. મજરો મારો માની લેજો જીરે. સુખરામ કેસે રામા સન્મુખ રેજો. આ બાજુ જજ સાહેબ ને ઘોડાના ડાબલા રાખીને એટલું કીધું કે જજ સાંભળી લે, હું સુખરામનો રામો પીર છું. હું સાક્ષી છું, મારું મંદિર બનવા ઈ જગ્યા આપેલી છે. અને અત્યારે તો તારા ઘરે પુરાવો આપ્યો છે, પણ તું કહેતો હોય ને તો તારી કોર્ટમાં આવું તો માંજે રણુજા વાળો આવ્યો હતો. અને બાપ જા હજી મારો ભગત. બાપ અહીંયા વાણંદ ભગત ને અહીંયા છે, અહીંયા જઈને એની માફી માગી આય બાપ. અને ઈ વખતે જજ સાહેબે સાહેબ અડધી રાતે વાણંદ ભગત ને અહીંયા જઈને ઓયડો ખખડાયો. અને ઈ વખતે સુખરામે એટલું કીધું કે કોણ? તો કે હું જજ છું, બાયણું ખોલો, કમાડ ખોલો. તો કે કાં? તો કે મને પ્રમાણ મળી ગયું, મને પુરાવો મળી ગયો કે બાપ ઈ જગ્યા તારી જ છે, પુરાવો દઈ ગયો તારો રામો પીર આવીને મને પુરાવો દઈ ગયો. હે
કે તારો રામો પીર આવીને પુરાવો દઈ ગયો અને ઈ વખતે સુખરામે કીધું કે મુજરો મારો માની લીધો. હે એ મારા સુખરામ કેસે રામા સન્મુખ રેજો, એ મજરો મારો માની લેજો ધીરે રામા, મજરો મારો માની લેજો ધીરે. સુખરામ કેસે રામા સન્મુખ રેજો, અટક પડે રે રામા યાદ આવી રેજો. એ અટક પડી રે રામા યાદ આવી રેજો. સાઈ કરો ને સોગાવાળાઓ જીરે રામા, સાઈ કરો ને સોગાવાળાઓ જીરે. ભાલાવાળા રે મારી વેળા રે જો, રામા ધણી રે મારી વેળા રે જો. આ બાજુ બાપ રત્નાને પણ સંકટ જેલમાં પોકાર કર્યો રત્નાએ, અને અહીંયા મારો રામદેવજી આવી અને રત્નાને સાહેબ સંકટ જેલમાંથી મુક્ત કરે છે. મીંડળ બંધો હાથ દેખાય છે પટિયારને, અને આ બાજુ સગુણાને હવે મોકલે છે, ભાણેજને પણ મોકલે છે. અને ઈ જ વખતે બેન સગુણા કહે છે રત્નાને કે હાકો હાકો રતન વીરા સાંડ ઘૂઘરા ગમ કે છે. હાકો 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 રતન મામા સાંડ ઘૂઘરા ગમ કે છે. હાકો હે મારે જાવું વીરાને વિવાય ઘૂઘરા ગમ કે છે. મારે જાવું વીરાને વિવાય ઘૂઘરા ગમ કે છે. બેહી જાઓ અહીંયા, તમે બેહી જાઓ તો. આ બાજુ હવે થોડીક વાર બધા શાંતિથી બેસી જજો છોકરાઓ. આ ઈનામાં જે કંઈ આવતું હોય એમને કંઈ ખમૈયા કરો બાપ, પછી હું પાટે આવીશ ત્યારે પૂછી લેવું. અત્યારે કંઈ તમે જ્યાંથી આવ્યા ત્યાં વિહામો ખાઓ. હા બસ આ બસ માતાજીને પગે લાગીને બેસી જાઓ. હા બસ એમને પગે લાગવા જવા દો, કીધું એ પ્રમાણે બુવાજીએ. આ બાજુ બેન સગુણા, રત્નો રાયકો અને ભાણો ત્રણેય નીકળ્યા છે. પણ જ્યાં રત્નો રાયકો બેનને તેડી અને નીકળ્યો છે, એ જ વખતે વિચાર કરજો દિલ્હીના બાદશાહને ખબર પડી છે. હવે આમ જો થોડી વાર બેસી જાઓ એટલે મારે પ્રસંગ અનુરૂપ આગળ હાલવું છે, એટલે થોડી વાર શાંતિથી બધા, કારણ કે તમે બધા એટલા મોજમાં છો ને, આ તમારી મોજ ને આનંદ ને જોઈ અને ખરેખર મને મોજ આવે છે દિલથી. એટલા માટે મોજ કરાવું છું, કારણ કે મારો રામો પીર બધાને મોજમાં રાખે, કાયમ માટે આવી રીતે આનંદમાં રાખે. અને મારી પાસે તો મોજમાં રહેવાનું જ કામકાજ છે, પછી બીજું મને કંઈ આવડતું જ નથી મોજમાં રીતા સિવાય. અને મને એટલી ખબર છે કે જે મોજમાં રહે, આનંદમાં રહે ને એને કોઈ રોગ ન થાય. મોજમાં રહેવાથી કોઈ રોગ ન થાય, અને જે અંદર ને અંદર મૂંઝીને મરે ને એને જ બધા રોગ થાય. પાછા અંદરનું કોકને કહી દીજો, આમના અંદરને અંદર રાખીને મૂંઝાતા નહીં. અને ક્યાંય ઠલવાનું થામ ગણાય કે છે, પણ ઠલવું છે ક્યાં કેવું અંતરના ઊંડાણની કોક વેઢું ને કહેવાય, બાકી ચોરે નો ચિતરાય ચિત્તની વાતું શંકરા. એ ઠેકાણું ક્યાં, કઈ જગ્યાએ અંદરની વાત કરવી? તો કીધું છે કોઈ સદગુરુની પાસે જઈ, ગુરુ મહારાજ પાસે જઈને અંદરના દિલની વાત ખોલી નાખજો બાપ, તમારું કામ બની જશે. એ સાધુની પાસે જજો અને અહીંયા તમારી દિલની વાત ખોલી નાખજો, કામ બની જશે સાહેબ. પણ દિલ ખોલીને નાખજો, રાખતા નહીં. આ બાજુ બેન સગુણા, રત્નો રાયકો અને ભાણો ત્રણે નીકળ્યા છે. ને આ વખતે દિલ્હીના બાદશાહને ખબર પડે છે કે બેન સગુણા નીકળી છે. રામદેવજી મહારાજની બેન સગુણા, એ શબ્દ સાંભળતાની હારે દિલ્હીનો બાદશાહ
ઓડાઓ નાખે છે. ઓડાઓ નાખી અને બેન સગુણાને અહીંયા લૂંટવામાં આવે છે. સાહેબ રત્ના રાયકાને બાંધવામાં આવે છે, બેન સગુણાને લૂંટવામાં આવે છે. અને ઈ વખતે સાહેબ બેન સગુણા પોકાર કરે છે, પણ ખરેખર છે ઈ વનવગડાની અંદર ઈ બેન લૂંટાતી હોય અને મારો ધણી ન આવે એવું બને નહીં. પણ બાપ આ એક સગુણા નહીં, પણ આ દેશની તમામ દીકરીઓ સાહેબ, કોઈ પણ દીકરીઓ હોય, તમામ દીકરીઓ આ દેશની, અને ગમે એવી પીડા હોય અને તમને ગમે એવું દુઃખ પડે, બેન સગુણાએ યાદ કર્યો ને જેમ આવ્યો ને એમ તમારી પાસે ન આવે તો મને કહેજો, પણ એકવાર તમે મારા રામાને યાદ તો કરજો. આજી વનમાં બેનડી લૂંટાઈ સાહેબ. એ મારા ભલેરા રામદેવજી ભાઈ, એ વનમાં બેન લડી રે લૂંટાઈ, વનમાં બેન લડી રે લૂંટાઈ. એ મારો કોક તો સંદેશો રે લઈ જાવ, એ વનમાં બેન લડી રે લૂંટાઈ, વનમાં બેન લડી રે. એવા સાસરીએથી એ સગુણા બેની એ હાલિયા, એ દીદી દીદી. અને વીરના એ વીરના વિવાહમાં તો જાય, વીરના એ વીરના વિવાહમાં તો જાય. એવું મોડું રે એ થયું ને વચમાં, એ ચોર તો એ મળ્યા. દી હો એ મારો માલ તો મોંઘેરો રે લઈ જાય, એ વનમાં બેન લડી રે લૂંટાય. એ મારા ભલેરા રામદેવજી ભાઈ, એ વનમાં બેન લડી રે લૂંટાય. આ બાજુ દિલ્હીના બાદશાહોએ ઓઢા નાખ્યા છે, બેન સગુણા પોકાર કરે છે. પણ બાપ જ્યારે જ્યારે મારા રામાને યાદ કરે ને ત્યાં મારો રામો આવી જાય સાહેબ. એક જ દેવ એવો છે કે જે તૈયાર સેલ્ફ સ્ટાર્ટ છે. રામ કૃષ્ણ અને રામદેવજી. રામદેવ પીરને તો સીધા ઘોડા ઉપર સવાર જ છે. તમે યાદ એમાં એક ઘોડો તો ઘોડાનો પગ વાંકો છે, તમે જોજો. એ વાંકો એટલા માટે છે એ પગ કે ખાલી તું મને યાદ કરીને જો લીલુડો લઈને નો હામો આવું તો હું ભાલા વાળો નહીં, વિલંબ ન થાય. પણ એકવાર યાદ તો કર, લીલુડો છે ઘોડલો અને હાથમાં છે તીર, સગુણાની વારે આવ્યો રામદેવ પીર. આય લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર, લીલુડો ઘોડલો ને હાથમાં છે તીર, સગુણાની વારે આવ્યો રામદેવ પીર. લીલુડો ઘોડલો હાથમાં છે તીર, એ સગુણાની વારે આવ્યા રામદેવ પીર. મારો એલો સાંભળો દીદી 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 દીદી. આ બાજુ રામદેવજી મહારાજે દિલ્હીના બાદશાહને સાહેબ બેન સગુણાને ઉગારી રત્નાને છોડાવીને કહે છે કે રત્ના તું લઈને જા. આ બાજુ દિલ્હીએ જઈને જા, ઢોલિયા ઉપર દિલ્હીનો બાદશાહ હૂતો છે, એ ઢોલિયાથી પછાડ્યો અને બાદશાહને પછાડી નીચે ઢોલિયો, નીચે બાદશાહ એની ઉપર ઢોલિયો ને એની ઉપર હિન્દુઓ ફીલ રમણ કરવા માંડ્યો. મારો નીચે રે બાદશાહ ને યો પાર ઢોલિયો રે આજ. અને રામદેવ ઉપર થયા યશવાર વીરા મારા. આજ નીચે રે બાદશાહ ને ઉપર ઢોલિયો ઢોલિયો રે આજ. એ વખતે બાદશાહને એકદમ પછાડ્યો અને રામદેવજી મહારાજે જ્યાં બાદશાહને મારવા જાય ત્યાં તો હુલમોય આવીને કીધું કે ઉભા રહ્યો પીરજી. બાપ
મારા બાદશાહને છોડી દ્યો. બાપ દિલ્હી રે ચોકમાં તારું દેવળ ચડાવું રામા, ઘર ઘર તારી પૂજા રે કરાવું. અરે હવારે મણનું રામા તારું 17 ચડાવું, પણ મારા બાદશાહને છોડ સાહેબ. અને એ વખતે રામદેવજી મહારાજ અહીંયા બાદશાહને છોડે છે અને એને પણ લગ્નમાં ભેગો લે છે. આ બાજુ બેન સગુણા ની રત્નો રાયકો લઈને આવે છે. આ બાજુ હવે જાન બાપ જાય છે અને આ બાજુ જાનના હમૈયા થાય છે. જાન માંડવી આવે છે અને આ બાજુ હવે કન્યા પધરાવો સાવધાન ગોળદેવ કહે છે. એ થંભેરે જો માંડવાની બાર ઉતાવળ સિદ્ધને કરો છો. એ હજુ અમારા બેન શણગાર સજે છે. એ શણગાર સજનતા લાગે વાર ઉતાવળ સિદ્ધને કરો છો. થંભેરે જો માંડવાની બાર ઉતાવળ સિદ્ધને કરો છો. એમાં એવું છે, તમે કહો ઉતાવળ સિદ્ધને કરો ગામ ધુમાડા બનશે. ભાઈ ઉતાવળ જ કરવી ને, એ કે ઉતાવળ સિદ્ધને કરો પણ ગામ ધુમાડા બનશે. અને આ બધા રાહ જોઈને બેઠા છે. પણ અહીંયા મારા ઠાકરનો કદાચ 10 મિનિટ 15 મિનિટ ભલે મોડું થાય, પણ આ વિવાહને માણી લેજો, કારણ કે મારા પીરનો વિવાહ છે સાહેબ, મારા રામાનો વિવાહ છે. એ હજુ અમારા બેન નથડી પહેરે છે. એ નથડી પહેરતા લાગે વાર ઉતાવળ સિદ્ધને કરો છો. એ હળવા તે હળવા ડગલા ભરજો બેની બા. એ સાસરીએ હળવા તમે આલજો રે. સાસરીએ હળવા હળવા આલજો રે. તે હળવા ડગલા ભરજો બેની બા. એ સાસરીએ હળવા તમે આલજો રે. સાસરીએ હળવા હળવા આલજો. આવા લગ્ન ગીતો કેવા છે. એવન રાતે વનમાં એમી ઢોળે જા જા. વન રાતે વનમાં મી ઢોળે જા જા. એવા સોરુડા પરણે ને એ જાડ બાળ કુંવારા. હે મોર જાજે ચાચે રે મોરલિયો મોતી જાણવા. અને આ બાજુ ગોળદેવ તમે કઈક શું આવે આવે. આ બાજુ કન્યા પધરાવો સાવધાન તો કીધું, પણ પછી તો પાછા મંગલ ફેરા તો થાય ને. શું આવે, શું મંગળિયા. આઈ એમ હાલો મંગળિયા. એ પેલા રે પેલા મંગળિયા વર્તાય. અને આ
છેલ્લો પ્રસંગ છે, જે કઈ દેવું હોય દઈ દેજો મંગળિયામાં 4 મંગળમાં. એ પેલે રે મંગળ જેના તે દાન દેવાય એ પેલે રે મંગળ નાના દાન દેવાય એ દાનર દેરુડા એવા ચોરણિયા રૂડા જોને ગામ એલા બરલે રૂડા ઓલ્યા ઘર ઓલ્યા રામા મંડળ કે રાજોને બાળો એવી રે રીતે પેલા મંગળ પૂરા જોને થાય રે રીતે પેલા મંગળ પૂરા જોને થાય આપણે એક પણ મંગળ ખાલી ન જાય એની કાળજી કરશું. 501 રૂપિયા ગામી ચીકાભાઈ જીવાભાઈ રામદેવપુરના મંગળ વિવાહમાં ફેરામાં આપે છે. બોલો રામા પીરની જય. વાહ, તાલીઓથી વધાવો એમને. અને દરેક મંગળ વખતે બધા અહીંયા આપી જાવ તો ભલે ને અહીં લખાવી જાય તો ભલે, અહીં બોલી નાખશું આપણે. એક પણ મંગળ ખાલી ન જાય એની આપણે બધા ગ્રામજનો તકેદારી કરશું. બીજ મંત્ર બધાને આવી ગયા? આંગળી ઊંચી કરો તો. બીજ મંત્ર આપ્યા પછી યાદ રાખજો. નીચે મારો નંબર પણ છે, યાદ કરતા રહેજો, મને ભૂલી ન જતા. ન કરતોલા જેવું કે દીધું ને લીધું બસ આપણું કામ થઈ ગયું એવું ન હોય. યાદ કરતા રહેજો એટલે મને એમ થાય કે આ ચોરણિયા વાળા બાપ એના દિલમાં મારો ઠાકર ઉતરી ગયો, એના દિલમાં મારો રામદેવજી મહારાજ ઉતરી ગયો એવું લાગવું જોઈએ એમ. કેમાં? ગૌશાળામાં 201 ગૌશાળાની અંદર અર્પણ કરે છે લાભભાઈ બોટાદ વાળા. તાલીઓથી વધાવો સાહેબ. અને અહીંયા લખાવી દેજો હવે જેને લખાવાના હોય. એ બીજા રે બીજા મંગળિયા વરતાય બીજા રે બીજા મંગળિયા વરતાય એ બીજા રે મંગળ સેના તે દાન દેવાય આ બીજે રે મંગળ સેના રે દાન દેવાય બીજા રે મંગળ એવા રૂપાના દાન દેવાય બીજા રે મંગળ રૂપાના દાન દેવાય એ દાન હૃદય રૂડા ચોરણિયા રૂડા જોને ગામ દાન રે દેશે ચોરણિયા રૂડા ગામ લાભ લે છે એ રામ મંડળ કે રાજોને બાળો દાન રે લેશે રામા મંડળ કેરા બાળ એવી રે રીતે બીજા મંગળ પૂરા થાય આવી રે રીતે બીજા રે બીજા મંગળિયા પૂરા થાય એવી રે રીતે બીજા મંગળ પૂરા જોને થાય બીજા મંગળ પૂરા થવામાં 1000 રૂપિયા અર્જુનભાઈ કાનાભાઈ પરમાર આપે છે. બોલો રામા પીરની જય.
500 રૂપિયા રાજરસિંહ પેટ્રોલ પંપ બીજા મંગળમાં આપે છે. બોલો રામા પીરની જય. 400 રૂપિયા બહેનોમાંથી મંગળ ફેરામાં આવે છે. બોલો રામા પીરની જય. 200 રૂપિયા રમેશભાઈ ઉકાભાઈ આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા મથુરભાઈ જીવણભાઈ આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા બહેનોમાંથી રામ ભરોસે છે. બોલો રામા પીરની જય. એ ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય. એ ત્રીજા મંગળિયા રે વરતાય. એ ત્રીજા રે મંગળ સેના તે દાન દેવાય. ત્રીજા રે મંગળ સેના તે દાન દેવાય. એ ત્રીજા રે મંગળ ગાયોના દાન દેવાય. એ ત્રીજે મંગળીએ ગાયુના દાન દેવાય રે. ઓ ત્રીજે મંગળ, એ ત્રીજે રે મંગળ ગાયુના દાન દેવાય રે. દાન હૃદય રૂડા ચોરણિયા રે રૂડા જોને ગામ. દાન રે દેશે ચોરણિયા રૂડા ગામ. હેલા ભરલે રૂડા બોલ્યા રામા મંડળ કેરા જોને બાળ. આવા દાન લેશે રામ મંડળના બાળ રે. કાય દાન લેશે આ રામ મંડળના બાળ રે. દાન રે લેશે કાય આવા રામા મંડળ કેરા બાળ રે. એવી રે રીતે ત્રીજા મંગળ પૂરા જોને થાય. આવી રે રીતે ત્રણ મંગળિયા પૂરા જોને થાય. 3 મંગળિયા અહીંયા પૂરા થાય ઈ વખતે બેન સગુણાનો દીકરો બાપ એ છેલ્લી અવસ્થાએ સ્વર્ગ સિધાઈ જાય છે. આ બાજુ સગુણા પોકાર કરે છે અને એ જ વખતે મારો રામદેવજી આવી અને ભાણીજ ગગુબાને સજીવન કરે છે. સાહેબ ભાણીજ ગગુબાને સજીવન કરી અને આ બાજુ હવે માયરામાં ચોથું મંગળ વર્તાય. ચોથા મંગલિયા વરતાય રે. એ ચોથા મંગળિયા 201 પ્રજાપતિ એ મોતીભાઈ ચોથે મંગળ સેના તે દાન શિવાભાઈ મોતીભાઈ તોરણિયા પ્રજાપતિ એમના તરફથી ગૌશાળામાં 201 આવે. સેનાતે દાન દેવાય રે. એ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. એ દાન દેશે કોકણ ગઢના રે યજમલ રાર. એ દાન દેશે ઈગલ ઉમરકોટના રે સોઢારાય આવા રે. દાન લેશે પોકણ ગઢના અજમલ રાય રે. એવી રે રીતે ચોથું મંગળ પૂરું થાય રે. સામે બિલ્ડિંગમાં બેની વાગે છે રેડિયો. આ વાઈગો એ રેડિયાના સોરામાં દોર બેની મારી બહુ રે જતો. એ ઊંચો મંડપ બેની નો લાગે રળિયામણો. એ માંડવે બોલે બેના પોપટ મોર રે નેતલ બેન સોળે
એ હજારો હથીડા વીર તારી જાન મારે એ હજારો હાથીડા વીરા તારી જાન મારે 92 લાખ ઘોડાની ધમકાણું રે એ કોકણ ગઢ નગરીનો રાજા આવ્યો પરણવા રણવારે હા માદિત નાકનું કાચું આ બાજુ આરતીની તૈયારી કરશો બધા આવી નથલડી ઘડાવો મારા અરે મારે તે નથનો કાચું સોનો નથડી લાલી લાલી જાય રે સાઈબા એ એવી નથડી ઘડાવો માણારા એવી નથડી ઘડાવો હાલો છેલ્લા ફેરામાં આવી ગયેલા દાનનો આપણે પૈસા ભૂલી જઉં છું ગામી 500 રૂપિયા સેલાભાઈ મીઠાભાઈ 500 રૂપિયા ગામી રણજીતભાઈ વિક્રમભાઈ 200 રૂપિયા રણછોડ મોતીભાઈ 100 રૂપિયા ઇકબાલભાઈ 100 રૂપિયા મંજુબેન વાસણાવાળા 100 રૂપિયા બાબુભાઈ આનંદરામભાઈ 100 રૂપિયા બળદેવભાઈ ગોરધનભાઈ 500 રૂપિયા કાળુભાઈ જયરામભાઈ પગી 200 રૂપિયા પ્રભુભાઈ કેવુભાઈ પન્નાળા 50 રૂપિયા રામ ભરોસે 50 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા લીમડી કુંભાર 2100 રૂપિયા ગણપતભાઈ ખેતાભાઈ ભરવાડ 1100 રૂપિયા રાજુભાઈ કજુભાઈ ભરવાડ 500 રૂપિયા મંજીભાઈ ગુગાભાઈ 101 રૂપિયા ઠાકરસિંહભાઈ જીવણભાઈ 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રમેશભાઈ શિવાભાઈ દલવાડી કંચનબેન ધાર્મિક 200 રૂપિયા પરસોત્તમભાઈ મશરૂભાઈ આરતી માટે 200 રૂપિયા મેલાભાઈ ભૂપાભાઈ જેને ઉતારવી હોય ઝડપથી આરતી ઉતારવા આવી જાય. અને બીજા નંબરની અંદર કે આવતીકાલે તમ તારે પ્રોમિસ કરું છું કે કીડીનું લઈ લો. રાડું કે ગમી હાઠી ગોયમ એટલે આપણે લાંબુ ન થવું પડે. પછી ઉપરની મોડીઓ ચૂંદડી અને ચોખા આટલું આપણે બધું જે આવવાના બેસવા આવવાના તેમને બધાને લઈને આવવાનું છે સાથે, બરોબર? રામ ભરોસે 10 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા વિભુબેન 100 રૂપિયા મેરુ માવજી બાપ 100 રૂપિયા જાખણ મૂળજીભાઈ 100 રૂપિયા ઘનશ્યામભાઈ 100 રૂપિયા ગટોરભાઈ નાનુભાઈ 100 રૂપિયા રામદેની આરતી એ પછમ ધરામાં પીરજી પ્રગટિયા હરી બોલ બધાય ભાવતું. પછમ ધરામાં પીરજી પ્રગટિયા હિંદવો પીર પ્રગટ્યા અજમલ ઘર અવતાર લિયો પીર રામદેની આરતી બોલો રે બોલો રામદેની આરતી પીર રામદેની આરતી રામદેની આરતી ધણી રામદેની આરતી રામદેની આરતી પીર રામદેની આરતી પીર રામદેની આરતી અલખ ધણીની આરતી પીર રામદેની આરતી પીર રામદેની ઢોલ રે નગારા લીલા જંતર વાગે લીલા જંતર વાગે ઝાલર જય હો ખોડિયાર. એ જી મંજીરા નો રે રણકાર હો પીર રામદેની આરતી રામની આરતી. એ ગંગા ને જમના રામા વયસે સરસ્વતી એ ગંગા જમના એ ગંગા ને જમના વયસે સરસ્વતી વયસે સરસ્વતી રામદેવજી રે એમાં સ્નાન કરે પીર
भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम मुरलीकांता मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम जलेन प्रदक्षिणे कृते स्वाहा धूपम दीपम पुष्पम समर्पयामि कायेन वाचा मनसेन्द्रियात्मा बुद्ध्यात्मा परोक्षपामा करोमि यज्ञं सकल परस्मै नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि। હવે થાળ જાનામિ તવાર્ચનમ પૂજા છે તમસ પરમેશ્વરમ ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુનઃ દર્શનાદિતિ સમર્પયામિ। પધારો હરી હર મેં થાર કર્યો તૈયાર। તો નાથ મારા મંદિરે હો પ્રભુજી મારા મંદિરે એ જમવાને તુજને જમાડવાનો લેવો છે લાવો વાલા તુજને જમાડવાનો લેવો છે લાવો। એ જીવાવ ભીનું મંત્રણ મારું સ્વીકારી ભાવ ભીનું આમંત્રણ મારું સ્વીકારી કરજે પાવન મને નાથ તું પધારે કરજે પાવન તું નાથ તું પધારે હરે આંગણીયું મારું તું આવીને દીપાવ તુજને જમાડ લેવો છે લાવો વાલા તુજને જમાડવાનો લેવો છે લાવો। જે જે ધારાવ્યું તું પ્રેમેથી ચાખજે આજે જે ધરાયું તું પ્રેમેથી ચાખજે અરજ તું મારી વાલા મંજૂર રાખજે અરજયા મારી વાલા વાહ. હવે મંજૂર અહીંયા રામાપીર ધીરે ધીરે વિદાય લેશે। ભાવનાના ભૂખ્યા ને પીરસું ભાવ તુજને જમાડવાનો લેવો છે લાવો વાલા તુજને જમાડવાનો લેવો છે લાવો। જી તું છે વિશ્વંભર તને શું જમાડું ઓય તું છે વિશ્વંભર તને રૂઆ તારા દીધેલાથી આનંદ પમાડું આ તારા દીધેલાથી આનંદ પમાડો કૃપા કેરી હો કૃપા કેરી દ્રષ્ટિ તું આવીને વરસાવ તુજને જમાડવાનો લેવો છે લાવો વાલા તુજને જમાડવાનો લેવો છે લાવો। વાલા તુજને જમાડવાનો લેવો છે લાવો વાલા તુજને જમાડવાનો લેવો છે લાવો। ओ जय जय राम जय जय कारी मान हमारे तुम हो सुख संपत्ति के दाता भक्तजनों के भाग्य विधाता बाल रूप यजमल के द्वारे बनकर पुत्र सभी जुगता दुखियों के तुम हो रखवारे लागत आप उनको ही प्यारे आप ही सब कुछ आप ही स्वामी घट घट में तुम अंतर्यामी रामदेव अलग अवतारी धन्य धन्य प्रभु ने दातारी तुम हो भक्तों के बलिहारी पल में काटे कष्ट पधारी जग में नाम तुम्हारा भारी बत्ते धर कर कर नारी दुख भंजन है नाम तुम्हारा धाम त्याग सकल संसारा सुंदर धाम धनुजा स्वावे दर्शन से सब शोक पावे कलयुग में प्रभु नाम आधारा हो जावे बहु सागर पारा तो कोई देख लगाते तेरी करते
તડીકી દેરી વિવિધ રૂપ ફેરવા મારા જામા કો પ્રસાદે ડાલા જો કોઈ શરણ આપની આવે મનીષા પૂર્ણ હો જાવે નહીં નહીં કે तुम रखवारे कोटि बंगु के तुम तारे नित्य पढ़े चालीसा कोई सुख संपत्ति वाके कर होई जो कोई भक्त भाव से जाते मनवासित फल हो नर पाते मैं भी सेवक हूँ प्रभु तेरा काटो जन्म मरण का फेर जय जय हो प्रभु लीला तेरी पार करो तुम नैया मेरी करता निंदे बने प्रभु तेरी हमारो नाथ मम हृदय दे एक घड़ी आधी में पुनिया तुलसी संदर संत के घड़े कोटि अपराध वाजा वाजा विद विद नाम भरे द्वाज के पार सर्व देव आसन गए शंभु गए कैलाश कामी नारी यारी में लोगे के जिंदा तिमिर रघुनाथ निरंतर खेला गौ मोइरा शिव जी कथा के अंत में लीजिए रघुवीर नाम एक बार सब कोई कहो जय जय सीताराम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय सब संतर की ओम नमः पार्वती पते हर हर महादेव त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् छेले उर्वारुकमिव बंधन છે ઓહો વાહ જોરદાર તાળીઓથી વધાવશું. પિન્ટુભાઈ સરસ સરસ એક સાલ લાય તો આપણે સન્માન કરીએ આપણી કથા તરફથી આટલું નાની ઉંમરમાં તાલીઓથી વધાવો સાહેબ આવું કંઈક કરજો. કાલ રોકાવાનું છું ને કાલ કીડીનો અવાજ સાંભળીને જાય છે હો પછી અહીંયા જઈને કહી છે બધાને હો તે સાંભળ્યો નહીં હોય નથી સાંભળ્યો ને તો વાંધો પકડ આ એવોર્ડ તો પકડ તાલીઓથી વધાવો સાહેબ બહુ અદ્ભુત આટલી નાની ઉંમરની અંદર અને ગૌરવ એ લેજો સાહેબ કંઈક આવું બધું કામ કરજો તમારા દીકરા દીકરીઓને ભણતરમાં આગળ વધારજો અને ભણતરની હારે હારે થોડુંક ધર્મમાં પણ આગળ વધારજો એટલે કામ બની જાય સાહેબ. પિન્ટુભાઈ બાપુને 500 રૂપિયા આપી સ્વાગત કરે છે. વાહ સરસ તાલીઓથી વધાવો સાહેબ.